ઘણા બધા લોકો કહેતા હોય છે કે ચૈતરભાઈ વસાવા જે એમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી અને અત્યારે હાલ એમને જેલની અંદર કેવી સુવિધા મળી રહી છે। શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જેલની અંદર વીઆઈપી ભોજન મળી રહ્યું છે? ચૈતરભાઈ વસાવાની અત્યારે હાલ જેલની અંદર હાલત કેવી છે? મિત્રો, એક મોટા સમાચાર મળી રહ્યા છે। ખાસ કરીને તમે આ એક વિડીયો સાંભળતા જજો, કારણ કે ઘણા બધા લોકોએ એવું કહ્યું કે જેલની અંદર જે પણ વ્યક્તિ પુરાય, એટલે કે અત્યારે હાલ ચૈતરભાઈ વસાવા જેલમાં છે અને જો ચૈતરભાઈ વસાવાને જેલમાંથી કેવું જમવાનું મળી રહ્યું છે, શું ખરેખર જેલની અંદર બધા માટે અલગ અલગ જમવાનું બને છે કે ચૈતરભાઈ વસાવાને અલગથી જમવાનું આપવામાં આવે છે? કારણ કે ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય છે અને જેલની અંદર બીજા પણ ઘણા બધા કેદીઓ, ઘણા બધા આરોપીઓ પુરાયેલા હોય છે। તો અત્યારે હાલ જે માહિતી મળી રહી છે કે ભાઈ ચૈતરભાઈ વસાવાને જેલની અંદર જે બીજા કેદીઓ છે એવું જ ભોજન, એટલે કે જે બીજા કેદીઓને જમવાનું મળે છે એ જ જમવાનું ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને મળી રહ્યું છે। નથી તો કોઈ ચૈતરભાઈ વસાવાને વીઆઈપી ભોજન મળી રહ્યું। ભલે ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય રહ્યા, પણ ભાઈ જેલની અંદર બધા માટે નિયમો સરખા હોય છે। પછી કોઈ ધારાસભ્ય હોય, મોટા નેતા હોય કે કોઈ પણ કરોડપતિ હોય કે કોઈ ગરીબ વ્યક્તિ હોય, જે પણ વ્યક્તિ જેલમાં ગયું એટલે જેલની અંદર બધા આરોપીઓ કહેવાય, બધા કેદીઓ કહેવાય અને બધા લોકોને એક સરખી સુવિધા આપવામાં આવે છે। એવી જ રીતે આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને સુવિધા આપવામાં આવે છે। નહીં તો કોઈ એમને વીઆઈપી ભોજન આપવામાં આવતું, જે બીજા કેદીઓને સુવિધા આપવામાં આવે એ જ સુવિધા ચૈતરભાઈ વસાવાને મળી રહી છે। પણ ભાઈ અત્યારે હાલ જે દુઃખ સાથે સમાચાર આપણે તમને જણાવીએ કે ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, એનાથી ક્યાંક ને ક્યાંક જે સરકારના નિયમ પ્રમાણે, જે ભાઈ અત્યારે હાલ નિયમમાં એવું લખાયેલું છે કે ચૈતરભાઈ વસાવા આવનારા સમયની અંદર ક્યાંક ને ક્યાંક ડેડિયાપાડાના ધારાસભ્ય પણ ન રહી શકે। કારણ કે નિયમ પ્રમાણે જો કોઈ પણ ધારાસભ્યને 2 વર્ષથી વધારે ટાઈમ સજા ફટકારવામાં આવે તો તે ધારાસભ્ય પોતાના વિસ્તારનો ધારાસભ્ય નથી રહેતો, તેનું ધારાસભ્ય પદ આપમેળે રિજેક્ટ થઈ જતું હોય છે। તો ભગવાનને પ્રાર્થના કરજો કે ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી એ સજા ક્યાંક ને ક્યાંક 2 વર્ષથી ઓછી થઈ જાય અને ચૈતરભાઈ વસાવા જલ્દીથી જેલની બહાર આવી જાય તો એમનું ધારાસભ્ય પદ રિજેક્ટ ના થાય અને ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય રહે। અને તમે બને એટલો સપોર્ટ ચૈતરભાઈ વસાવાને કરજો। આ વિડીયોના નીચે જે હાઈપનું બટન આવે, હાઈપનું બટન દબાવજો, એટલે મને ખબર પડી રહેશે કે તમે ચૈતરભાઈ વસાવાને કેટલો સપોર્ટ કરો છો।